જ્યારે આપણે ભગવાનની સામે રડીએ છીએ ત્યારે શું થાય છે? નમસ્તે મિત્રો, આજે અમે તમને આપણા શાસ્ત્રોમાં શું લખેલું છે તે વિશે વિગતવાર માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જ્યારે આપણે ભગવાનની સામે રડીએ છીએ ત્યારે શું થાય છે. માત્ર તે જ વ્યક્તિ ભગવાનની સામે રડે છે જેને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે, જેને વિશ્વાસ હોય છે કે જ્યારે તેની સાથે સારી વસ્તુઓ થાય છે ત્યારે પણ તે રડે છે, જેને આનંદના આંસુ કહેવાય છે. અને જો કે ખૂબ જ દુઃખી હોય તો પણ તે રડે છે. તે દરેક પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરે છે. વ્યક્તિ જાણે છે કે ભગવાન વિલંબ કરી શકે છે, પરંતુ એક દિવસ તેની ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે. જે વ્યક્તિ ભગવાનની સામે રડે છે તેનું ભાગ્ય બદલાય છે અને ભગવાનના આશીર્વાદ તેના પર વરસવા લાગે છે. જો કે તે વ્યક્તિને કાંઈ સારું ન થાય તો પણ તેને ભગવાનમાં પૂરો વિશ્વાસ છે કે ભગવાન જ તેની મદદ કરશે. તે દરેક દુઃખમાં ભગવાનને યાદ કરે છે અને સુખમાં પણ ભગવાનને ભૂલતો જ નથી. તે વ્યક્તિનું મન શુદ્ધ થવા લાગે છે અને તેની અંદર આધ્યાત્મિકતા વિકસવા લાગે છે અને તેનું મન ભગવાનની ભક્તિમાં સમર્પિત થવા લાગે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ભગવાનની સામે જાય છે ત્યારે તે ભગવાનને તેના દુઃખ અને વેદનાઓ કહે છે. ભગવાન ચોક્કસપણે આપણા મનમાં બધું જાણે જ છે. તે અંતર્યામી છે. તેનાથી કાંઈ છુપાયેલું નથી. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન પાસે જતા જ રડવાનું મન કરે છે અથવા રડવા લાગે છે, તો પછી જો તમે મુશ્કેલીમાં ઝડપથી બહાર નીકળવા માંગતા હોય તો તમારે ભાગવદ ગીતાનું વાંચન શરૂ કરવું જોઈએ. કારણ કે જ્યારે કોઈ દુઃખી વ્યક્તિ ભાગવદ ગીતાનું વાંચન કરે છે ત્યારે ખૂબ જ ટૂંક સમયમાં ભગવાન તેને સાચો માર્ગ બતાવશે. જો કોઈ વ્યક્તિ ભાગવદ ગીતાને વ્યવસ્થિત રીતે વાંચે તો તેના જીવનમાં ચમત્કાર ચોક્કસ થાય છે. તમે ભગવાનની સ્તુતિ કરો છો, તે તમારા જીવનની સૌથી મોટી કષ્ટ દૂર કરશે. તમારે ભગવાનની સામે રડવું જોઈએ કે નહીં? સનાતન ધર્મમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિનું અંતિમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. દરેક વ્યક્તિ જીવંત રહીને તમામ સુખ મેળવવા માંગે છે. દુઃખ અને મૃત્યુ પછી તે મોક્ષ પ્રાપ્ત કરે છે અને ભૌતિક સુખ મેળવવા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે. તે દુનિયાની તમામ ખુશીઓ મેળવવા માંગે છે, પરંતુ દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનને તમારા ભક્તનું પેટ ભરવું એ તમારી ફરજ છે. તમારી દરેક ઈચ્છા પૂરી કરવી એ તેની ફરજ જરા નથી. જો તમે તમારી ઘણી ઈચ્છાઓ પૂરી કરવા માંગતા હો તો તમારે તે મુજબ કરવું જ પડશે. ભગવાનને પણ આ પૃથ્વી પર જન્મ લીધો અને લાંબુ જીવન જીવ્યા. તમામ લોકોને જાણવા માટે સંઘર્ષ કર્યું હતું. જીવન કેવી રીતે જીવવું? આ પૃથ્વીને મૃત્યુનું જગત કહેવામાં આવે છે. પૃથ્વીને મૃત્યુની દુનિયા કહેવામાં આવે છે, કારણ કે એક વ્યક્તિ અહીં વિવિધ યોનિઓમાં જન્મ લે છે અને મરી જાય છે. અને 84 લાખ યોનિ છે, જેમાંથી મનુષ્ય ઘણી મુશ્કેલીઓ પછી જન્મ લે છે અને ઘણી યોનિઓમાં ભટક્યા પછી, ખોરાક અને પીણા મેળવ્યા પછી પ્રાણીઓ પણ બાળકોને જન્મ આપે છે, પરંતુ મનુષ્ય
ઘણા મહત્વપૂર્ણ ઉપદેશ માટે જન્મે છે. આપણે આ ધરતી પર આનંદ માણવા માટે જન્મ્યા નથી. એક વ્યક્તિ આ પૃથ્વી પર તેના સારા અને ખરાબ કાર્યોના ફળનો આનંદ માણવા માટે જન્મ લે છે. અને જે વ્યક્તિ સારા કાર્યો કરે છે અને સારા કાર્યો કર્યા જ કરે છે અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરે છે, જો તે આવું કરે છે તો તેને ભગવાનની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ બીજાને કોઈ નુકસાન કરતી નથી, પોતાની મહેનતથી કમાયેલા પૈસાથી પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે અને મનુષ્ય સહિત કોઈ પણ જીવનને નુકસાન પહોંચાડતી નથી, તે વ્યક્તિ ભગવાનને પ્રાપ્ત કરે છે. આનો અર્થ એ નથી કે કોઈ તમારા પર હુમલો કરી રહ્યું છે અને તમારે તેને શાંતિથી સહન કરવું જોઈએ. ભગવાને પણ ઉપદેશ આપ્યો છે કે જો કોઈ તમને ત્રાસ આપે છે તો તમારે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ અને અન્યાય સહન ના કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધ લડવાની સલાહ આપી હતી, જેથી કોઈએ કાયર વ્યક્તિની જેમ ના જીવવું જોઈએ. જો તમારી સાથે કાંઈક ખોટું થઈ રહ્યું છે તો તેને સહન કરવું કાયરતા છે. જે વ્યક્તિ પ્રામાણિક જીવન જીવે છે તેને આવી વ્યક્તિ પર ભગવાનનો વિશેષ આશીર્વાદ મળે છે. તેથી પાસે માંગ્યા વિના, કાંઈ પણ માંગ્યા વિના આશીર્વાદ આવવા લાગે છે. તેના બધા દુઃખો ઓછા થવા લાગે છે. ધીમે ધીમે તેની બધી મુશ્કેલીઓ ઓછી થવા લાગે છે. તે હંમેશા તેના મનમાં તેના પ્રિય ભગવાનનું ધ્યાન કરવા લાગે છે અને તેને લાગે છે કે ભગવાન તેની સાથે જ છે. તેની સાથે ખરાબ વસ્તુઓ થાય છે. જો તે ખરાબ હોય તો પણ તે ભગવાનની ઈચ્છાને સમજે છે અને જો તે સારી હોય તો પણ તે ભગવાનની કૃપાને સમજે છે. આવી વ્યક્તિને દુનિયાના તમામ લોકોના મનને વાંચવાની શક્તિ મળે છે. તે સાચા અને ખોટા લોકોને સરળતાથી ઓળખી લે છે અને તેનો સ્વભાવ અન્ય લોકો કરતા ઘણો અલગ છે. તે ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન કરતો નથી. તે શાંત સ્વભાવ ધરાવે છે અને સરળ જીવન જીવવાનું પસંદ કરે છે. તે વૈભવી તરફ આકર્ષતો નથી. તે ફક્ત પોતાનું જીવન જીવવા માટે ભગવાન પાસે એટલું બધું પણ માંગે છે કે તેની જેને પરિવારને ખુશી રહી શકે. તે ખોટી રીતે પૈસા કમાવાનું વિચારતો નથી. તે પ્રામાણિકતા, છેતરપિંડી અને છેતરપિંડીનું જીવન જીવે છે. દરેક વ્યક્તિ ચોક્કસપણે તેના પ્રિય ભગવાનને પ્રાર્થના કરે છે અને જ્યારે તે ભગવાનના મંદિર અથવા ભગવાનના મંદિરમાં જાય છે, જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિ કરે છે ત્યારે તેના મનમાં ઘણા સારા અને ખરાબ વિચારો આવે છે અને તે પોતાના દુઃખને યાદ કરીને પોતાના આંસુ રોકી શકતો નથી. તે ભગવાનની સામે રડવાનું શરૂ કરી દે છે અને આ એક ખૂબ જ શુભ સંકેત છે. તમે ભગવાનને તમારા દુઃખો જણાવી રહ્યા છો, કારણ કે જો તમે અન્ય લોકોને તમારું દુઃખ જણાવો છો તો તેઓ તમને મદદ કરવાના બદલામાં તમારી પાસેથી કંઈક માંગી શકે છે અને તમારે તમારા બાકીના જીવન માટે તેમની તડફેણ સ્વીકારવી પડી શકે છે. દુઃખના સમયે ભગવાન તમને કોઈને કોઈ રીતે મદદ કરવા માટે હોય જ છે. તેથી ભગવાનને આપણને આપણા દુઃખ વિશે જણાવવું ચોક્કસ જોઈએ અને તમે ભગવાનની સામે રડી પણ શકો છો. તે તમારું
દુઃખ સમજશે. તે અન્ય લોકોની જેમ તમારી મજાક નહીં ઉડાવે. ભગવાન તમારા દુઃખને દૂર કરશે. તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા આવે તો તમે તેને ભગવાન સામે વહેંચી શકો છો. જો તમે મને કહો અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરો તો તમને ધાર્મિક પુસ્તક વાંચવાની ચમત્કારિક લાભ મળશે. તમારા મનને કેન્દ્રિત શક્તિ અને શાંતિ મળશે, જેનો તમે ક્યારેય વિચાર પણ કર્યો નથી. તમારી બધી ચિંતાઓ સમાપ્ત થવા લાગશે અને માનસિક તણાવ હંમેશા માટે દૂર થશે. આ જગતમાં તમામ પ્રકારની સારી અને ખરાબ વસ્તુઓ દૂર થઈ જશે. કેટલાક લોકો હોય છે જે જ્યારે તમારા સારા દિવસો આવવાના હોય છે ત્યારે તમને સાચા મિત્રો પણ મળે છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો ખાસ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખશો તો મહાદેવની કૃપા આપના સૌ પરિવાર પર બની રહેશે. તો મિત્રો હવે મળશી નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે અને હર હર મહાદેવ. હર